नमस्कार विद्यार्थी मित्रों। तो આપણે ગયા લેક્ચરમાં સંભાવના નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, તો એમાં આપણે ઉદાહરણ 1 જોયું હતું। તો હવે જોઈએ કે ઉદાહરણ 2। તો ઉદાહરણ 2 માં રકમ શું કહેવા માંગે છે જો તો ઉદાહરણ 2। તો ઉદાહરણ 2 શું કહે છે કે બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે। બે સિક્કાઓ કેટલી વાર ઉછાળવામાં આવે છે? 500 વખત। અને આપણને બે વાર છાપ કેટલી વાર મળે છે? તો 105 વખત। મળે છે। પછી એક વાર છાપ કેટલી વાર મળે છે? તો એક વાર છાપ અહીંયા આપણને 105 વખત મળે છે, સોરી 275 વખત મળે છે। પછી એક પણ વાર છાપ ન મળે, એટલે કે છાપ મળે જ નહીં આપણને, તો કેટલી વાર આપણને છાપ નથી મળતી? તો 120 વખત। તો અહીં સંભાવના શોધવાની છે। અહીં શું આપ્યું છે આપણને કે બે સિક્કા લેવાના છે આપણે અને 500 વખત ઉછાળવાના છે। બે સિક્કાઓને 500 વખત ઉછાળવાના છે, બરાબર છે। તો આપણને બે વાર છાપ, એટલે કે બે સિક્કા છે, બે સિક્કા એક સાથે ઉછાળે મેં, તો એકમાં પણ છાપ મળી અને બીજામાં પણ છાપ મળી। તો એવી બે વાર છાપ કેટલી વાર મળે છે? તો 105 વખત। પછી તેવી જ રીતે એક વાર છાપ, એટલે કે બે સિક્કા છે, બે સિક્કાને ઉછાળો તો એકમાં છાપ અને બીજામાં કાંટો મળે છે, તો શું કહેવાશે? એક વાર છાપ મળે તો કેટલી વખત બને છે? 275 વખત બને છે, એવો 275 વખત। અને એક પણ વાર છાપ ન મળે, એટલે કે બે સિક્કા ઉછાળીએ તો બંનેમાં છાપ ન આવે, એવું કેટલી વાર બને છે? 120 વખત। તો અહીંયા આપણે આ ઘટનાઓની સંભાવના શોધવાની છે। ઘટના કેટલી છે? 1, 2, 3, આ ત્રણેય ઘટનાની આપણે સંભાવના શોધવાની છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું કે જે ઘટનાઓ છે એને આપણે કંઈક નામ આપી દઈશું, ABCD કોઈ બી નામ આપી દઈશું, બરાબર છે। તો અહીંયા લખીએ આપણે કે આપણને બે વખત છાપ મળે, આપણને બે વખત છાપ મળે, પછી એક વાર છાપ મળે, એક પણ વાર છાપ ન મળે, તે ઘટનાઓને, જે શું હતી? આપણી ઘટનાઓ હતી। તો તે ઘટનાઓને અનુક્રમે નામ આપી દઈએ A, B અને C વડે દર્શાવીશું। શું કર્યું મેં અહીંયા કે બે વખત છાપ મળે, એક વાર છાપ મળે અને એક પણ વાર છાપ ન મળે, તે ઘટનાઓને મેં અનુક્રમે A, B અને C વડે દર્શાવી દીધું। તો અહીં એ સૂત્ર શું થશે આપણે સંભાવના શોધવા માટેનું? તો આપણે અહીંયા સૌપ્રથમ પહેલી ઘટના માટે વાત કરીએ। તો પહેલી ઘટના શોધવી છે એટલે શું શોધવું પડશે આપણે? પહેલી ઘટના માટે શું છે? બે વખત છાપ મળે, એના માટે આપણે A વડે દર્શાવી છે। તો શું થશે આપણી સંભાવના? P of A ઇઝ ઇક્વલ ટુ, તો લખીશું અહીંયા કે સિક્કા પર બે વાર છાપ મળવાની સંખ્યા,
2 વાર છાપ મળે છે ને, તો લખીએ સિક્કા પર 2 વાર છાપ મળવાની સંખ્યા ભાગ્યા કુલ કેટલા વખત ઉછાળવામાં આવે છે? 500 વખત ઉછાળવામાં આવે છે. તો અહીંયા લખીએ પ્રયત્નોની કુલ સંખ્યા, જે આપણી કેટલી થશે? 500 થશે. અહીં આપણે 2 વાર છાપ, આ ઘટના માટે આપણે સંભાવના શોધવાની છે. તો યાદ રાખવાનું કે સંભાવના શોધતી વખતે આ રીતે સૂત્ર તમારે બનાવવાનું રહેશે પહેલાં, પછી એક્ઝામ્પલ આગળ ગણવાનો, પછી આપણે એની કિંમતો મૂકવાની. તો સિક્કા પર 2 વાર છાપ મળવાની સંખ્યા, તો સિક્કા પર 2 વાર છાપ મળવાની સંખ્યા કેટલી છે? 105 છે. તો હું અહીંયા લખીશ 105 ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે ટોટલ કેટલી વખત ઉછાળવામાં આવે છે? 500 વખત, જે આપણું શું છે? પ્રયત્નો. તો 500 લખીશું અહીંયા, 105 ભાગ્યા 500 બરાબર શું જવાબ આવશે? તો 105 ભાગ્યા 500 કરશો એટલે તમને મળશે 0.21. જે રીતે 2 વાર છાપ મળે તેની સંભાવના શોધી, તેવી જ રીતે આપણે 1 વાર છાપ મળે તેની સંભાવના શોધીશું. જેમાં શું નામ આપ્યું છે? આપણે બી નામ આપ્યું છે. તો સંભાવનાનો સંકેત કઈ રીતે થશે? પી ઓફ બી. તો હવે જોઈએ પી ઓફ બી માટે. પી ઓફ બી એટલે શું કહે છે અહીંયા? કે 1 વાર છાપ મળે. તો સિક્કા પર 1 વાર છાપ મળે તેની સંખ્યા લખીએ અહીંયા. સિક્કા પર સિક્કા પર 1 વાર છાપ આવવાની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. સિક્કા પર 1 વાર છાપ કેટલી વાર આવે છે? તો 275 વખત. તો લખીશું અહીંયા 275 ભાગ્યા કુલ પ્રયત્નો, એટલે કે સિક્કા કેટલી વાર ઉછાળવામાં આવે છે? 500 વખત. તો 275 ભાગ્યા 500 કરીશું તો આપણને મળશે 0.55. તો અહીંયા આપણને 2 ઘટનાઓ માટેની સંભાવના મળી ગઈ. તો અહીં મેં શું કર્યું કે 2 વાર છાપ માટે જોયું પહેલાં, તો એને મેં એ વડે નામ આપી દીધું. તો સંભાવના શું થશે? પી ઓફ એ. તો પી ઓફ એ આ રીતે મેં શોધી. તેવી જ રીતે 1 વાર છાપ મળે તેની સંભાવના શોધવાની હતી, જેને મેં બી વડે નામ આપ્યું હતું. તો પી ઓફ બી શોધ્યા મેં. હવે રહ્યું શું? ત્રીજી ઘટના શોધવાની છે આપણે. ત્રીજી ઘટના શું છે? કે 1 પણ વાર છાપ ન મળે. તો એવું કેટલી વખત બને છે? તો 120 વખત. તો હવે તેની માટે આપણે સંભાવના શોધીએ. તો 1 પણ વાર છાપ ન મળે તેને આપણે સી વડે નામ આપ્યું હતું. તો લખીએ અહીંયા પી ઓફ સી બરાબર 1 પણ વાર છાપ ન મળે. તો સિક્કા પર અહીંયા લખવાનું આપણે કે સિક્કા પર 1 પણ વાર છાપ ન મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. સિક્કા પર 1 પણ વાર છાપ ન મળે તેની સંખ્યા કેટલી છે? 120. તો અહીંયા લખીશું 120. કુલ પ્રયત્નો એટલે કે કેટલી વાર ઉછાળવામાં આવે છે? તો 500. તો 12 ભાગ્યા 50 કરશો તો તમને મળશે 0.24. શોધી નાખીએ ઘટનાઓ. હવે છેલ્લું સ્ટેપ આપણે શું કરીશું કે જેટલી ઘટનાઓ છે તેનો આપણે સરવાળો કરશું. જે આપણે જેટલી ઘટનાઓ શોધી, જેટલી ઘટનાઓની સંભાવના શોધી તેમનો આપણે સરવાળો કરીશું. અહીંયા મેં તમને અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે સંભાવનાની કિંમત 0 થી 1 ની અંદર જ હોય. 0 થી નાની પણ ના હોય કે 1 થી મોટી પણ ના હોય. તો અહીંયા જુઓ છે ને 0 થી 1 ની વચ્ચે. પી ઓફ એની વેલ્યુ પણ કેટલી હતી? 1 ની વચ્ચે હતી.
હવે આપણે અહીંયા શું શોધ્યું હતું? પી ઓફ એ, જેટલી ઘટનાઓની સંભાવના શોધી એમનો સરવાળો કરી દઈએ. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો પી ઓફ એ આપણે શું શોધ્યા હતા? તો પી ઓફ એ આપણે 0.21 મળ્યા હતા. લખી દઈએ 0.21. પછી પી ઓફ બી 0.55 પ્લસ 0.24. હવે તમે આનો સરવાળો કરશો તો તમને 1 જ મળશે. બરાબર છે. તો અહીંયા ઉદાહરણ 2 આપણું પૂરું થાય છે. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 શું કહે છે જોઈએ. હું રકમ લખું એટલામાં તમે એક વખત વાંચી લો કે શું કહેવા માંગે છે ઉદાહરણ નંબર 3. તો અહીં પાસાની વાત કરી છે કે એક પાસો એક 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1, 2, 3, 4, 5 અને 6 ની આવૃત્તિઓ. પાસા પર 1, 2, 3, 4, 5 અને 6 ની આવૃત્તિઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો અહીંયા શું આપેલું છે આપણને? પરિણામ. પછી છે આવૃત્તિ. તો પરિણામ જોઈએ તો એક પાસો એટલે કે 1000 વખત પાસો ઉછાળીએ છીએ તો આપણને એક નંબર એટલે કે એક આપણને કેટલી વાર મળે છે? તો 179. તેવી જ રીતે 2 આપણને કેટલી વાર મળે છે? 150. 3 કેટલી વાર મળે છે? તો 157. 4 કેટલી વાર મળે છે? તો 149. 5 કેટલી વાર મળે છે? 175 વખત. અને 6 તો કેટલી વાર મળે છે? 190 વખત. તો અહીં આપણે શું કરવાનું છે કે દરેક પરિણામ આવવાની સંભાવના શોધવાની છે. તો જે પરિણામ આવે છે 1, 2, 3, 4, 5, 6 તો એની આપણે સંભાવના શોધવાની છે. એટલે કે ટોટલ કેટલી ઘટનાઓ છે? અહીંયા 6 ઘટનાઓ થાય છે. તો 6 ઘટનાઓ માટે આપણે સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે દરેક ઘટનાને આપણે નામ આપી દઈશું. તો એકને આપણે એ નામ આપીશું, બી નામ આપીશું, સી, ડી, ઈ, એફ. એવી રીતે 6 ઘટનાઓને એ થી એફ સુધી નામ આપી દઈશું. બરાબર છે. તો અહીંયા લખીએ જવાબ કે ધારો કે પાસા પર એક, 2, 3, 4, 5 અને 6. પાસો એટલે શું? મેં તમને ગયા લેક્ચરમાં સમજાવી દીધું હતું કે તમે જે અત્યારે લૂડો ગેમ રમો છો એમાં તમે જોતા હશો કે આ રીતે ચોરસ આપેલું હોય છે. એમાં 1, 2, 3, 4, 5, 6 એમ એ રીતે તમને ટપકા આપેલા હશે. બરાબર છે. તો અહીંયા જોઈ લઈએ કે ધારો કે પાસા પર 1, 2, 3, 4, 5 અને 6 મળે તેની ઘટના અનુક્રમે A, B, C, D, E અને F છે. તો અહીંયા સૌપ્રથમ શું શોધીશું કે એક માટે જોઈએ એટલે કે ઘટના A ની વાત કરીશું. તો ઘટના A ની સંભાવના શોધવી છે તો શું થશે? સૂત્ર એનું P of A બરાબર એકની આવૃત્તિ ભાગ્યા
શું લખાશે? પાસો ફેંકવાની કુલ સંખ્યા અથવા તો પ્રયત્નોની કુલ સંખ્યા. તો અહીંયા જોઈશું એકની આવૃત્તિ કેટલી છે? 179. તો લખીએ અહીંયા 179 ડિવાઇડેડ બાય પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે કેટલા છે? 1000 ઇઝ ઇક્વલ ટુ 179 ડિવાઇડેડ બાય 1000 એટલે કેટલા થશે? 0.179. તો અહીંયા આપણને એક માટેની સંભાવના મળી ગઈ. તેવી જ રીતે આપણે બેની આવૃત્તિ માટે વાત કરીશું એટલે કે બીજી ઘટના એટલે કે શું છે? બી માટે જોવાનું છે. તો ઘટના બીની સંભાવના એટલે કે શું કરીશું આપણે? પી ઓફ બી નામ આપીશું. પી ઓફ બી. તો પી ઓફ બીમાં શું કરીશું હવે? બી માટે એટલે કે બે માટે જોવાનું છે હવે પી ઓફ બી માટે. બેને આપણે બી વડે દર્શાવ્યું, 3 ને સી વડે, 4 ને ડી વડે, 5 ને ઈ વડે, 6 ને એફ વડે. તો હવે બે માટે શોધવાનું છે એટલે પી ઓફ બી લખ્યા મેં. તો પી ઓફ બી બરાબર શું થશે? કે બેની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ પ્રયત્નોની સંખ્યા. તો બેની આવૃત્તિ કેટલી છે અહીંયા? 150. તો લખીએ 150 ડિવાઇડેડ બાય કેટલા છે કુલ પ્રયત્નોની સંખ્યા? તો 1000 વખત છે. કેટલા થશે? 0.15. હવે તેવી જ રીતે 3 માટે જોઈએ તો 3 ને મેં શેના વડે દર્શાવે છે? તો સી. તો સી ઘટનાની સંભાવના શું થશે? પી ઓફ સી. તો પી ઓફ સી બરાબર હવે એક માટે વાત પૂરી થઈ ગઈ, બે માટે પૂરી થઈ ગઈ. તો હવે શું છે? 3 છે. તો લખીશું અહીંયા 3ની આવૃત્તિ. 3ની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. 3ની આવૃત્તિ કેટલી છે અહીંયા? 157. તો લખીએ અહીંયા 157 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કેટલી છે? 1000. તો શું થશે અહીંયા? 0.157. તો અહીંયા 3 ઘટનાની સંભાવના શોધાઈ ગઈ. તો તેવી જ રીતે આપણે 4, 5 અને 6 માટે શોધવાનું છે. હવે શું નામ આપીશું આપણે? પી ઓફ ડી, પછી પી ઓફ ઈ અને પી ઓફ એફ. તો હવે જોઈએ 4 માટે. તો 4 માટે ઈ નામ આપ્યું છે આપણે. તો પી ઓફ ઈ બરાબર શું થશે? કે 4ની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા 4ની આવૃત્તિ કેટલી છે? 149. 149 ડિવાઇડેડ બાય કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કેટલી છે? 1000. તો શું થશે? 0.149. પડી ગઈ ખબર? હવે શું કરીશું? 5 માટે જોઈશું. 5 માટે શું છે નામ? ઈ છે. તો શું નામ આપીશું? પી ઓફ ઈ. અહીંયા આપણે ડી નામ આપીશું. બરાબર છે? ભૂલ થઈ ગઈ છે અહીંયા. હવે આવ્યું છે પી ઓફ ઈ. તો પી ઓફ ઈ માટે જોઈએ તો પી ઓફ ઈ બરાબર શું થશે? 5ની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. પાંચની આવૃત્તિ કેટલી છે? 175 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 1000. એટલે શું થશે? 0.175. હવે 5 માટે પણ પૂરું થઈ ગયું. હવે છેલ્લી કઈ ઘટના રહી? 6 માટે. તો 6 માટે આપણે શું નામ આપ્યું હતું છેલ્લે? જો એફ. તો શું લખીશું અહીંયા સંકેતમાં સંભાવનાને? તો પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 6ની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. 6ની આવૃત્તિ કેટલી છે? તો જો તમારી ટેક્સ્ટ બુકમાં કેટલી છે? 190. તો લખીએ અહીંયા 190
ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે પાસાને કેટલી વાર ફેંકવામાં આવે છે તો 1000 0 0 કેન્સર એટલે શું થશે 0.19 શોધાઈ ગઈ દરેક ઘટનાની સંભાવના આપણે શોધી છેલ્લે શું કરવાનું રહેશે આપણે દરેક ઘટનાઓનો સરવાળો કરીશું તો શું થશે અહીંયા દરેક ઘટનાઓનો સરવાળો કરીએ ક્યાં સુધી હતી એફ સુધી હતી તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી પ્લસ પી ઓફ ડી પ્લસ પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આપણે જે પી ઓફ જે દરેક ઘટનાની સંભાવના શોધી એ લખીએ હવે તો પી ઓફ એની સંભાવના આપણે શું શોધી હતી તો લખીશું 0.179 અહીંયા જગ્યા નથી એટલે મેં નીચે લખ્યું છે તમે લાઇનમાં જ લખજો 0.179 પ્લસ પી ઓફ બી તો પી ઓફ બીની સંખ્યા શું શોધી આપણે 0.15 પછી પી ઓફ સી માટે શું શોધ્યું 0.157 પ્લસ પી ઓફ ડી માટે તો 0.149 તેવી જ રીતે પી ઓફ ડી માટે શું શોધ્યું એ બી સી ડી સોરી ડી માટે આપણે 0.149 લખ્યા હવે પી ઓફ ઈ માટે તો પી ઓફ ઈ માટે શું શોધ્યું હતું હમણાં તો 0.19 પ્લસ એફ માટે શું શોધ્યું હતું સોરી 175 એફ માટે આપણે 0.19 હતા બરાબર છે તો હવે શું કરીશું કે દરેક ઘટનાની સંભાવનાનો તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે 1 જે તમારે કેલ્ક્યુલેટરથી કરી જોજો કે 1 જ મળશે બરાબર છે તો અહીંયા આપણો ઉદાહરણ નંબર 3 પૂરું થાય છે તો અહીં સુધી રાખીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું